આપનું સ્વાગત। રાજકોટમાં નર્સિંગ સ્ટાફ મહિલાની હત્યાનો જે કેસ છે તેમાં અમદાવાદના અસારવા સિવિલ ખાતે વિરોધ કરવામાં આવ્યો। ચૌલાબેન પટેલની હત્યાથી નર્સિંગ સ્ટાફમાં રોષ છે। રાજકોટમાં નર્સિંગ સ્ટાફ મહિલાની હત્યા કરાઈ હતી। મૃતક મહિલા અમદાવાદમાં પહેલા ફરજ બજાવતા હતા અને 2 મહિના પહેલા તેમની રાજકોટમાં બદલી થઈ હતી। અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ દ્વારા વિરોધ છે તે કરવામાં આવ્યો છે। સીધા દ્રશ્ય અહીંયા જોવા મળી રહ્યા છે। મોટી સંખ્યામાં તમામ લોકો છે તે અહીંયા ભેગા થયા છે। ત્યારે કેટલાક નર્સિંગ સ્ટાફ છે એમની પાસે વાત કરીએ। બેન, રાજકોટમાં એક સુસાઇડ થયું છે, તેના પડઘા અહીંયા જે થઈ રહ્યું છે, સમગ્ર બાબત શું છે, શા માટે આપ ભેગા થયા છો? એકચ્યુઅલી એની 4 મહિના પહેલા અહીંયા ગુજરાત કેન્સર રિસર્ચમાંથી ટ્રાન્સફર કરવામાં આવી હતી। ત્યારે એણે રજૂઆત એટલી જ કરી હતી કે સાહેબ મારો કોઈ વાંક ગુનો નથી તો મને શેના માટે ટ્રાન્સફર કરી રહ્યા છો? તો પણ એને કીધું કે બસ ના, પેશન્ટના રિલેટિવ કે એ સાચું, ખાલી પેશન્ટ પોઝિટિવ હતું। એણે ખાલી આન્સર આપ્યો હતો કે પેશન્ટ પોઝિટિવ છે। આમાં એણે કંઈ ઊંચા અવાજે બોલી પણ નથી। તો ડાયરેક્ટર સાહેબે એટલું કહી દીધું કે બેન તમારે રાજકોટ જવું પડશે। આપ અહીંયા શા માટે અહીંયા ભેગા થયા અને શું રજૂઆત છે? એના માટે ભેગા થયા છે કે હવે અમારી કોઈની સેફટી છે જ નહીં। જે બી સ્ટાફ ત્યાં ટ્રાન્સફર થાય છે એની કોઈ સેફટી નથી। રાજકોટમાં અમારું એકોમોડેશન નથી। ડૉક્ટરનું એકોમોડેશન છે પણ સ્ટાફનું એકોમોડેશન નથી। સ્ટાફે અહીંથી જવાનું, રાતના 3 વાગે ત્યાં ઉતરવાનું, પછી એ લોકો આપણને કંઈ એકોમોડેશન આપતા નથી। સ્ટાફ રાત્રે ક્યાં ફરે? ત્યાં રાજકોટમાં જે કરવામાં આવી છે તેને લઈને સમગ્ર મામલો છે તે ગરમાયો છે। રાજકોટમાં હત્યા કરવામાં આવી તેવા આક્ષેપ કરવામાં આવ્યા છે, પરંતુ નર્સિંગ સ્ટાફે અહીંયા સિવિલ હોસ્પિટલની બહાર ભેગા થઈને ઉગ્ર વિરોધ કર્યો છે। કેમેરામેન સાગર દેસાઈ સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ।